વડોદરામાં વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમને લઈને તંત્ર એક્શનમાં વડોદરા નજીક નેશનલ હાઇવે 48 પર વાઘોડિયા ક્રોસિંગ પાસે નિર્માણ પામેલા સરદારધામ 3ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંભવિત ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન સક્રિય બન્યું છે। કાર્યક્રમ સંદર્ભે વિવિધ સમિતિઓની રચના કરી સરદારધામ ટ્રસ્ટીઓ સાથે સંકલન માટે કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, અધિક પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી। સંભવિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન તા 11 મેના રોજ સરદારધામ 3નું લોકાર્પણ કરી છાત્રાવાસ અને પુસ્તકાલય સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરશે। વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને પાર્કિંગ, ભોજન, બેઠક વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા। હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો જેવી સ્થિતિ માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે।